આજના જે યુવાનો છે એમના માટે આયુર્વેદ એ કેટલું રિલેવન્ટ લાગે? ગટપણ આવવા દેતું નથી એ છે આયુર્વેદ, અને ગટપણ સુધી લઈ જાય છે એ અન્ય સ્ટ્રીમો છે. માઇન્ડ અને બોડી આ બંનેની વચ્ચે શું કનેક્શન છે? માનસિક રોગોથી શારીરિક રોગો થવાની શક્યતા ઘણી મોટી છે. ખરેખર કાચું ખાવું જોઈએ કે આપણું આયુર્વેદિક શું કહે છે? કાચું આપણા માટે ઝેર સમાન છે અને આપણને કેન્સર સુધી પણ રોગ થઈ શકે. અને ઘણી બધી વખત આપણે કન્ફ્યુઝન થાય છે કે ભાઈ ઘી ખાવું કે તેલ ખાવું, એમ કયું આપણા માટે બેસ્ટ રહેશે? આયુર્વેદમાં અમારે કીધું છે કે રિણમ કૃતમ ઘૃતમ પિબંતી, એટલે તમે દેશી ભાષામાં સાંભળ્યું હશે કે ભાઈ દેવું કરીને ઘી પીવું. જીમ છે, એરોબિક્સ છે, એક્સરસાઇઝ છે, શું ખરેખર આ બોડીને સ્ટેબલ રાખે છે ખરા? પતંજલિ યોગ સૂત્રની અંદર પણ લખ્યું છે ને આપણે કે પરસેવાની જરૂર નથી તમારે. સો ડોક્ટર સાહેબ, લોકો તમને ડોક્ટર કરતા એક ગાઈડ તરીકે ઓળખે છે વધારે, તો આનું રીઝન શું છે? પ્રોબ્લેમ છે ને તો કંઈ વાંધો નહીં, હું બેઠો છું. પ્રોબ્લેમ નહીં આવવા માટે હું તમને જે કહું છું એ તમે કરશો. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌનો પ્રેમ અને ઉત્સાહને કારણે જ અમને એક નવી ઉર્જા મળે છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવીએ કે જેમના જીવનમાંથી, જેમના કાર્યમાંથી આપણે ઘણી બધી ઇન્સ્પિરેશન મળે, ઘણી બધી પ્રેરણા મળે. તો એવી જ રીતે આજે આપણી વચ્ચે એક સરસ મજાનું વ્યક્તિત્વ ઉપસ્થિત છે, ડોક્ટર ખંજન લાઠિયા, કે જેઓ આયુર્વેદિક સ્પેશિયાલિસ્ટ છે અને છેલ્લા 8 વર્ષથી આયુર્વેદિક ફિલ્ડમાં કામ કરી રહ્યા છે. આજે આપણે વાત કરવાની છે આપણા હેલ્થ વિશે, આપણા આરોગ્ય વિશે, કેવી રીતે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ આપણા સ્વાસ્થ્યને બેટર એન્ડ બેટર બનાવે. તો ડોક્ટર સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા સરસ મજાના પોડકાસ્ટ. સો ડોક્ટર સાહેબ, તમે છેલ્લા 8 વર્ષથી આ ફિલ્ડમાં છો અને તમે ઇન્ટરનેશનલ લેવલ પર પણ ઘણા બધા પેશન્ટોને ચેક કરેલા છે, બરાબર છે? ઘણા બધા પેશન્ટોની હેલ્થને બેટર બનાવેલી છે. તો વોટ ઇઝ ધ ડિફરન્ટ બિટવીન ઇન્ડિયન પેશન્ટ અને ફોરેન પેશન્ટ? આ બંનેમાં શું તમને ફરક દેખાડો? આપણે વર્લ્ડ વાઇડ લેવલે જોવા જઈએ ઘણા બધા ઇન્ટરનેશનલ પેશન્ટ્સ આપણે બધા ક્યોર કરીએ છીએ, કન્સલ્ટ કરીએ છીએ. તો એમાંથી એક વસ્તુ કોમન ડિફરન્સ એ આપણને દેખાય છે કે ત્યાંના જે આપણે કહીએ ને કે એનઆરઆઈ અહીંયાથી જ ગયા છે, પણ ત્યાંની એ લોકોની મેન્ટાલિટી ચેન્જ થઈ જાય છે. એ લોકો સમજે છે કે આયુર્વેદ જે છે એ રૂટ કોઝમાંથી ક્લિયર કરવા વાળી આખી ચિકિત્સા પદ્ધતિ છે. તો એ ઓલવેઝ અમને એ પૂછે છે કે સર કઈ રીતે અમને રૂટ કોઝમાંથી ક્યોર કરી શકાય. જ્યારે આપણે ભારતીય લોકો જે છે એ હજુ એમાં ને એમાં જ આપણે છીએ કે આ રોગને કઈ રીતે દૂર કરી શકાય. જ્યારે ત્યાં એવું છે કે આ રોગ નીકળી ગયા પછી એને કઈ રીતે આપણે ઇઝી લાઈફસ્ટાઈલથી આપણે એને વ્યવસ્થિત રીતે હેન્ડલ કરી શકીએ, ક્યોર કરી શકીએ. જ્યારે આપણે અહીંયા એવું છે કે પ્રોબ્લેમ ઉપર આપણે ફોકસ કરીએ છીએ, નહીં કે એને આપણે જડમૂળમાંથી નાશ કરવા માટે. એટલે એક મેન્ટાલિટી આપણે પેશન્ટને બને કે સર ક્યારે સારું થશે. અને બીજી વસ્તુ આપણે જોવા જઈએ કે ત્યાંની મેડિકલ સિસ્ટમ અને અહીંયાની મેડિકલ સિસ્ટમ, ભારતની મેડિકલ સિસ્ટમ સૌથી ફાસ્ટેસ્ટ મેડિકલ સિસ્ટમ છે. અહીંયા કોઈ પણ જગ્યા પર કંઈ પણ ઇશ્યુઝ થયા હોય ને તો ઇન્સ્ટન્ટ ઇમરજન્સીની અંદર તમને બધી વસ્તુ, તમને ફેસિલિટીઝ મળતી હોય છે. અને ત્યાં તમે જો કંઈ પણ બીમાર પડ્યા છો અથવા મેગા એક્સિડન્ટ થયું છે યા કોઈ પણ ઓપરેશન કરવાનું હોય છે તો અઠવાડિયે 15 દિવસના વેઇટિંગ્સ હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ત્યાં કોઈ ડિપ્રેશનનું પેશન્ટ હોય તો ત્યાં 2 મહિનાનું વેઇટિંગ હોય છે. એ 2 મહિનાનું વેઇટિંગ લીધા પછી એ વ્યક્તિ જીવે છે કે નહીં એમ કેમ ખબર પડે? કારણ કે ડિપ્રેશનના પેશન્ટ કદાચ સુસાઇડ પણ કરી શકે. સો ભારતની જે મેડિકલ સિસ્ટમ છે એ વર્લ્ડની ટોપ મેડિકલ સિસ્ટમ છે. એક્સલન્ટ. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાની વાત કરી કે આપણે જે હેલ્થ સિસ્ટમને, જે મેડિકલ સિસ્ટમને આપણે નકારાત્મક ગણીએ છીએ, નેગેટિવ ગણીએ છીએ, હકીકતમાં એ બહુ જ પોઝિટિવ છે મતલબ. સો ડોક્ટર સાહેબ, લોકો તમને ડોક્ટર કરતા એક ગાઈડ તરીકે ઓળખે છે વધારે, તો આનું રીઝન શું છે? સાંભળ્યું તો મેં પણ છે કે તમે એઝ અમારા ફેમિલી ગાઈડ તરીકે છો. બીકોઝ આપણે ત્યાં એક સિસ્ટમ છે, નિર્વાણા લાઈફ ટ્રેનિંગ હબ નામ આપ્યું છે, કે નહીં કે નિર્વાણા ક્લિનિક યા નહીં કે નિર્વાણા આયુર્વેદિક ક્લિનિક. કેમ? એનું રીઝન છે કે આપણે જે ડિઝીઝ જે છે, ડિઝીઝને આપણે રૂટ કોઝમાંથી દૂર કરવાનું છે ને એ રૂટ કોઝમાંથી દૂર કર્યા પછી એ ડિઝીઝ ફરી પાછો ન આવે એમના માટે એ લોકોને ટ્રેન કરવાના હોય છે. જે ટ્રેનિંગ બહુ ઓછી જગ્યા પર મળતી હોય છે. દાખલા તરીકે કોઈ પણ ડિઝીઝ છે કે બીપી પ્રોબ્લેમ છે, બીપીના પ્રોબ્લેમમાંથી આપણે એમને ક્યોર કર્યા છે, બીપી જડમૂળમાંથી નીકળી ગયું છે,
એ બીપી પાછું ન આવે એમના માટે આપણે સતત ગાઈડ કરતા રહેતા હોઈએ છીએ. એમના માટે આપણે હેલ્પલાઇન નંબર પણ છે કે સવારે 9 થી લઈને રાત્રે 10 વાગ્યા સુધી તમે ગમે ત્યારે ફોન કરી શકો, પૂછી શકો. જો કે બર્ડન અમારે જ હોય છે, ઘણા બધા પેશન્ટ જોડે વાતચીત કરવાનું બર્ડન અમારે જ હોય છે, પણ એક સંબંધના બેઝ ઉપર, એક લાગણીના બેઝ ઉપર આપણે બધાને એ રીતે ટેક ઓવર કરીએ છીએ કે ભાઈ પ્રોબ્લેમ છે ને તો કઈ વાંધો નહીં, હું બેઠો છું. પ્રોબ્લેમ નહીં આવવા માટે હું તમને જે કહું છું એ તમે કરશો તો વ્યવસ્થિત રીતે તમે અને તમારી ફેમિલીને બધા રોગોમાંથી આપણે બચાવી શકીએ અને લાઈફ ટાઈમ એ રોગ આપણે આવે નહીં એવા આપણે પ્રયત્ન કરી શકીએ. અને કદાચ એ કારણસર કહેતા હશે. સો ડોક્ટર સાહેબ, તમે 8 વર્ષથી આ ફિલ્ડમાં છો એટલે આ સવાલનો આન્સર તમે બહુ સારી રીતે આપી શકો છો કે આજના જે યુવાનો છે એમના માટે આયુર્વેદ એ કેટલું રિલેવન્ટ લાગે છે? યુવાનો કરવા કરતા પણ જ્યારથી બાળકનો જન્મ થાય છે તો મૃત્યુ સુધી જે છે એ આપણે પ્રકૃતિની અંદર રહીએ છીએ. પ્રકૃતિની અંદર રહીએ છીએ તો પ્રાકૃતિક ચિકિત્સા અને આયુર્વેદ જે છે એ જ આપણને હંમેશા કામ આવતી હોય છે. બેબી પ્લાનિંગ થી લઈ અને જો આપણે સંપૂર્ણપણે આયુર્વેદની બધી વિધિ વિધાનથી આપણે ચાલીએ છીએ તો બાળકમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો નથી. બાળક જન્મ્યા પછી એમને વ્યવસ્થિત આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિથી આપણે એને ઉછેર કરીએ તો વેક્સિન દેવડાવવાની પણ જરૂર નથી પડતી. અમે અમારા બાળકોને જે કંઈ પણ ડિલિવરી થાય છે એ બધા બાળકોને અમે વેક્સિન નહીં લેવાનું અમે કહીએ છીએ, કારણ કે આપણા આયુર્વેદ શાસ્ત્રની અંદર ખૂબ બધી એ બધી ઔષધિઓ છે કે જે કરીને વેક્સિનથી પણ 10 ગણી પાવરફુલ પોતાના બોડી અને માઇન્ડને ડેવલપ કરવા માટેની ઔષધિઓ છે. તો જે આપણી પાસે છે જ, તો એ બધી વસ્તુ આપણે બહારથી સિન્થેટિક ફોર્મમાં શું કામ અંદર નાખવી જે આપણી પાસે કુદરતી છે. અને અત્યારના યુવાનોમાં તમે જે મેઇન પ્રશ્ન પૂછ્યો કે અત્યારના યુવાનોમાં તમને જોશે કે મેઇન જોઈએ છે શું? એક તો શક્તિ, તાકાત અને એક તો રૂપ. આ બે વસ્તુ ઉપર જ આપણે ચાલે છે બધું. તો મેઇન વસ્તુ એ છે કે શક્તિ પરમેનન્ટ રહેવી જોઈએ, નહીં કે આપણે ઘણા બધા પ્રોટીન શેક ને બધા પાવડર્સ લઈને શક્તિ એ ટેમ્પરરી હોય છે. તો શક્તિ હંમેશા પરમેનન્ટ રહે, રૂપ હંમેશા ઘણા લાંબા સમય સુધી એને એ ટકી રહે. એની તાકાત હંમેશા આયુર્વેદની અંદર રહેલી છે. એને એટલે જ કીધું છે ને કે ગટ પણ આવવા દેતું નથી એ છે આયુર્વેદ, અને ગટ પણ સુધી લઈ જાય છે એ અન્ય સ્ટ્રીમો છે. એટલા માટે કે નાનપણથી લઈ અને વૃદ્ધો માટે પણ આપણે આયુર્વેદ જ ઉત્તમ છે. અને વૃદ્ધ થયા પછી પણ આપણો જે શ્વાસ જે છે, આપણું મૃત્યુ છે એ સુખદાયક જાય એ તાકાત જે છે આપણે આયુર્વેદમાં છે. સો ડોક્ટર સાહેબ, આપણા શરીરને જેટલું સમજવું ને એટલું જ આપણા મનને સમજવું જરૂરી છે. તો માઇન્ડ અને બોડી આ બંનેની વચ્ચે શું કનેક્શન છે? એક બોક્સની અંદર બધી જ વસ્તુ આવેલી છે. આ દેહ છે, આ દેહની અંદર મગજ અને શરીર બધું એક સાથે જોડાયેલા છે. સમટાઈમ્સ એવું હોય છે કે ડિપ્રેશનના અમુક ફેઝ આવતા હોય છે, એન્ઝાઇટીના ફેઝ આવતા હોય છે. તો આ બધા ફેઝિસની અંદર શરીરના અમુક એવા ભાગો હોય છે કે જ્યાં ડેમેજ થતું હોય છે. હેવી ડિપ્રેશન હોય, હેવી એન્ઝાઇટી હોય તો સમટાઈમ્સ હેવી એન્ઝાઇટીની અંદર, ડિપ્રેશનની અંદર સમટાઈમ્સ પેરાલિસિસ પણ થઈ જતું હોય છે. તો માનસિક રોગોથી શારીરિક રોગો થવાની શક્યતા ઘણી મોટી છે. અને ઘણા સમય આપણે જોવા જઈએ કે સર્વાઇકલ કન્ડિશનની અંદર આપણને પ્રોબ્લેમ થાય છે. ખભાથી લઈને માથા સુધીના, પછી જે કમર સુધીના ભાગમાં આપણને જકડન થાય છે. તો એ શેના લીધે થાય છે? તમે રાત્રે મોડા સુવો છો અથવા મોડા જાગો છો, સુવા ઉઠવાની સિસ્ટમ ઓકે નથી, સ્ટ્રેસ લો છો, ટેન્શન લો છો, સામાજિક પ્રેશર્સ બધા લો છો, તો એમના લીધે તમારા આ જે ભાગ છે ને, માથાથી લઈ અને ખભા સુધીનો ભાગ સૌથી પહેલા પકડાશે. તો એ જે ડેમેજ થાય છે માનસિક થી શારીરિક છે. દેન તમને ડર લાગે છે તો થાઇરોઇડના પ્રોબ્લેમ્સ વધી જશે. તમને એન્ઝાઇટી આવે છે તો તમને કોન્સ્ટિપેશન વધી જશે. તો આ બધા પ્રોબ્લેમ્સ માનસિક થી શારીરિક છે. હવે ઘણી વખત એવું થાય શારીરિક થી પણ માનસિક જાય છે. બરાબર. કે દાખલા તરીકે કોઈ પણ રોગ છે, એ રોગ લાંબો ચાલે છે, તો લાંબો ચાલે છે અને મટતો નથી, તો એક એન્ઝાઇટી ફીલ થશે, એક કન્ફ્યુઝન થશે જ નહીં કે આ કેમ આવું થાય છે. તો એમનું ટેન્શન આવતા 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 ડિપ્રેશન કન્ડિશનમાં પહોંચી જશે. અગેન પાછું આપણે રિપીટ થશે કે ડિપ્રેશન થી પાછું ફિઝિકલ થી પાછું મેન્ટલ. એટલે આ સર્કલ ચાલ્યા કરશે. અને એટલા માટે સ્વસ્થ હોવું એ શારીરિક રીતે તમે બધા રિપોર્ટ્સ કરાવી નાખો ને નોર્મલ આવે એ સ્વસ્થતા નથી.
માનસિક અને શારીરિક બેવ રીતે સ્વસ્થ હોય ને તો એમને સંપૂર્ણ સ્વસ્થતા કહેવાય છે. ઘણા બધા એમ કહી દે કે આપણે ભાઈ 1500-2000 ના આપણે ફૂલ બોડી ચેકઅપ કરાવીને કે ઓકે છે એટલે આપણે બધા ઓકે. હા, પણ ઘણી વખત તમે પૂછજો 80% લોકોને બધા રિપોર્ટ નોર્મલ આવે છે, તો મેઇન પ્રોબ્લેમ ક્યાંનો છે? યસ, મેન્ટલ, માનસિક જ છે. રાઈટ. તો માનસિક પ્રોબ્લેમને આપણે ધીરે ધીરે સોલ્વ કરીશું ને તો મોસ્ટલી બધા સોલ્વ આઉટ થઈ જશે. વેરી ગુડ. સો ડોક્ટર સાહેબ, અત્યારે છે ને આપણે ઘણી બધી જગ્યાઓ પર વાંચીએ છીએ બોડી ડિટોક્સ કરો, ડિટોક્સ કરો, ડિટોક્સ કરો, બરાબર છે? તો આ ખરેખર હકીકત કામ કરે છે કે આ પણ એક મિથ છે એમ? ડિટોક્સ એટલે શું કે ટોક્સિનિટી જે છે ને એને રિમૂવ કરવું, ધેટ મીન્સ ડિટોક્સ, રાઈટ. હવે આપણે શરીરના જેટલા અંગો છે ને એ બધા અંગો ઓલરેડી ઓટોમેટેડ ડિટોક્સિફિકેશન મોડમાં જ છે. આપણે શ્વાસ લઈએ છીએ ઓક્સિજન, કાઢીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ. કેમ? કારણ કે ખરાબ જે વાયુ છે એ જ નીકળે છે. આ ઓટોમેટેડ સિસ્ટમ છે. આપણે આંખની અંદર કઈ કચરો જાય છે, પાણી માટે બહાર નીકળે છે. કાનની અંદર કઈ મેલ જમા થાય છે, ધીમે ધીમે બહાર નીકળી જાય છે. માથાની અંદર વધારે પડતી ગરમી હોય તો પરસેવા વાટે બહાર નીકળે છે. આપણે કંઈ પણ ખાઈએ છીએ, નથી પચતું, અથવા કંઈ પણ કચરો છે તો મળ વાટે બહાર નીકળી જાય છે, સ્ટૂલ વાટે બહાર નીકળે છે. પાણી પીએ છે તો યુરિન વાટે બહાર નીકળી જાય. ધેટ મીન્સ આપણું ઓલ ઓવર બોડી જે છે એ બોડી ઓલરેડી ઓટોમેટેડ ડિટોક્સિફિકેશન મોડમાં જ છે, એ ઓન જ છે. બગાડીએ છીએ આપણે. ઓકે. આપણે એવું માઇન્ડની અંદર છે કે કોઈ ટેબ્લેટ લઈ લઈએ, કોઈ પાવડર લઈ લઈએ અને સ્ટૂલ આપણે પાણી જેવું પસાર થશે, કન્ટિન્યુ આપણે પેટ સાફ થશે તો એનો મતલબ એમ છે કે બોડી ડિટોક્સ થાય છે. બટ એકચ્યુઅલી એ બોડી ડિટોક્સ નહીં, એ બોડી ડેમેજ થાય છે. કારણ કે એ પાવડર, એ જે કંઈ પણ આપણે એક મિથ છે, ગાડરિયો પ્રવાહ છે ને કે ભાઈ વધારે પડતું પેટ સાફ થાય એટલે ડિટોક્સ થાય, પણ આખો શેપ બગડી જાય છે. ઇન્ટેસ્ટાઇનનો, આંતરનો આખો શેપ બગડી જાય છે. જે આંતર કરકરિયા ફોર્મમાં હોય છે એ સીધું થઈ જાય છે અને ઘણા પેશન્ટને એ પ્રોબ્લેમ થાય છે કે ખાઈએ એ ભેગું આપણે વોશરૂમ જવું પડે છે, રાઈટ. તો આ પ્રોબ્લેમ બધા ડિટોક્સિફિકેશન કર્યા પછીના છે. ડિટોક્સિફિકેશન ઓલરેડી ઓન છે, એમને ખાલી મેન્ટેન કરવાની જરૂર છે. અંદર જે બધા રોગ કદાચ ઊભા થયા છે તો એ રોગને દૂર કરો. બોડી ઓટોમેટેડ ફોર્મમાં છે, એ શેપ લઈ લેશે. એમને બીજા કોઈ ચાળા કરવાની જરૂર નથી, એમને બીજા કોઈ પ્રોબ્લેમ્સમાં મૂકવાની જરૂર નથી. કુદરતે જે આપેલું છે એને મેન્ટેન કરો. તમને કોઈ અંદર કોન્સ્ટિપેશન થાય છે, કબજિયાત થાય છે, તો એટલીસ્ટ એટલું જ ખાલી સોલ્વ કરો. બરાબર. બીજું કોઈ કરવાની જરૂર નથી. એટલે બહારનું આપણે જે કંઈ પણ નાખીએ છીએ ફાસ્ટ ફૂડ ને બધી વસ્તુમાં, એમની ઉપર ખાલી સંયમ રાખીએ, એની ઉપર આપણે વિનય રાખીએ તો બધી વસ્તુ ઓટોમેટેડ ફોર્મમાં સોલ્વ થઈ જશે. ડેફિનેટલી. બહુ આપણે ખુદ ઉપર કંટ્રોલ રાખીએ તો ઓટોમેટિકલી બધું સેટલ થઈ જશે. એક્ઝેક્ટલી. અત્યારે આપણે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતા હોઈએ તો 80% એડવર્ટાઇઝમેન્ટ છે કે નહીં, એ વેટ લોસ ની આવતી હોય છે. વજન ઘટાડો, વધારો. ઘણી બધી ગાડીઓની પાછળ આપણે સ્ટીકર માર્યા હોય કે વજન ઘટાડવા માટે આ નંબર સંપર્ક કરો. તો આયુર્વેદિકની દ્રષ્ટિએ વેટ લોસ એટલે શું? પહેલો કન્સેપ્ટ હું તમને કહીશ, કદાચ તમને શોક ના લાગે તો, કે આયુર્વેદમાં વેટ લોસ અને વેટ ગેઇન નામનો શબ્દ જ નથી. પહેલી વસ્તુ એ છે. આ એક માર્કેટિંગ સ્કીમ છે કે જેમાં બધા આપણે વગર વિચારીએ એકબીજાનું સાંભળી અને વિચારીએ વગર આપણે એમાં જતા રહીએ છીએ. પહેલી વસ્તુ એ છે કે બોડીનો વજન વધે છે ક્યારથી? કે અંદર કોઈ પ્રોબ્લેમ થયો છે ત્યારથી. બોડી ફૂલે છે કેમ? તો અંદર કઈ ડિસ્ટર્બન્સ થયું છે ત્યારથી. તો એ ડિસ્ટર્બન્સ જે છે એમને દૂર કરો, એ પ્રોબ્લેમ જે છે એમને સોલ્વ કરો, એટલે બોડી તમારું મેઇન પોઝિશનમાં આવી જશે. હવે 3 ડોમિનન્ટ હોય છે. એક તો કફ ડોમિનન્ટ, પિત્ત ડોમિનન્ટ અને વાયુ ડોમિનન્ટ. હવે કોઈ વ્યક્તિ તમે જોઈ હશે કે ગમે તેટલું ખાય છે, બોડી વધે નહીં. રાઈટ. એ છે વાયુ પ્રકૃતિનો વ્યક્તિ. કોઈ વ્યક્તિ એવી છે કે એમ એ ખાય છે તો બોડી વધે, ન ખાય તો બોડી ઘટે. એ છે પિત્ત ડોમિનન્ટની. અને એક વ્યક્તિ એ છે જે ખાય કે ન ખાય તો પણ બોડી વધ્યું જાય છે. એ છે કફ ડોમિનન્ટની. દરેકના પ્લસ પોઈન્ટ છે, દરેકના માઇનસ પોઈન્ટ પણ છે. કફ ડોમિનન્ટ છે તો એ શાંત હશે, વિચારશીલ હશે, પણ બોડી વધતું જશે. પિત્ત પ્રકૃતિના વ્યક્તિ છે તો એ અગ્રેસિવ છે, ગુસ્સાવાળી હશે, પણ એનું જે ડાયજેસ્ટિવ ફોર્મ છે એ વારે વારે ડિસ્ટર્બ રહેશે. વાયુ પ્રકૃતિના જે લોકો છે
એમને કોઈ ને કોઈ દુખાવા હોય છે, પણ એમનું શરીર એટલું વધતું નથી, એ વિચાર વાયુમાં પણ સતત હોઈ શકે છે. તો આ જે બધી વસ્તુ જે છે ને એમને આપણે વ્યવસ્થિત રીતે બેલેન્સમાં કરીશું ને. ઘણા લોકો મને એવું કહે છે કે સર, મારો ફ્રેન્ડ છે અથવા મારી ફ્રેન્ડ છે, એ તો કેટલુંય ખાય છે, એને કંઈ થતું નથી. પણ મિત્રો એટલું જો એ વાયુ પ્રકૃતિમાં છે અને તમારું બોડી કફ પ્રકૃતિમાં છે. તો દરેક પ્રકૃતિ વાઇઝ આપણે જો બોડીને બેલેન્સિંગ કરીએ તો નથી બોડીને વ્યવસ્થિત રીતે વધારી શકાતું કે નથી ઘટાડી શકાતું. માત્ર એમને તમે કોઈ પ્રોબ્લેમ છે દૂર કરો એટલે ઓટોમેટિક એના મૂળ શેપમાં આવી જશે. અને એટલે કહેવાય છે કે મૂળ જે નોલેજ છે ને એ નોલેજ પકડો, નહીં કે વેટ લોસ ને વેટ ગેઇનમાં જાઓ. એ વેટ લોસ થશે, 10-15 કિલો ઘટશે એટલે ટેમ્પરરી 2-3 મહિના સુધી તમને એમ લાગશે કે યસ, મેં કંઈક અચીવમેન્ટ કર્યું છે. પણ જેવું એ સિસ્ટમ બંધ કરશો, રાઈટ, એ તમારો ડાયટ બંધ કરશો એટલે જે વધેલું હતું ને એમનાથી પણ ડબલ વધીને ઊભું રહેશે. એટલે ગાડરિયા પ્રવાહમાં નહીં જાઓ, પણ મેઇન વસ્તુ એટલી જ છે, આખા બોડીની જે સિસ્ટમ જે છે ને એ એન્જિન છે, એ તમારું પેટ છે. પેટને વ્યવસ્થિત કરો, પાચન વ્યવસ્થિત કરો, આમ વાત છે એમને ખાલી દૂર કરો એટલે બધી વસ્તુ વ્યવસ્થિત રીતે બેલેન્સમાં થઈ જશે અને તમારું બોડી પરમેનન્ટલી સ્ટેબલ રહેશે. જિંદગીમાં વધશે નહીં, ઘટશે નહીં, પણ કઈ રીતે કે વ્યવસ્થિત એન્જિન બરાબર ચાલુ એક્ઝેક્ટલી કે વ્યવસ્થિત રીતે નાખો, બરાબર, વ્યવસ્થિત રીતે સવારથી લઈને સાંજ સુધી એને બેલેન્સમાં રાખો. એટલે નવી ગાડી લો ત્યારે આપણે સર્વિસ કરતા હોઈએ છીએ, સાફ સફાઈ કરતા હોઈએ છીએ. આ સૌથી કરોડોની કિંમતનું આ છે, અબજોની કિંમતનું આ છે. હવે આમને કઈ કરતા જ નથી આપણે સર્વિસ. સો આ નીડ છે કે રિયલ નોલેજ આપણા સુધી પહોંચતું નથી અને ગાડરિયા પ્રવાહની જેમ આપણે વજન વધારો અને વજન ઘટાડા તરફ જઈએ છીએ અને પછી જ્યારે સાંધાના પ્રોબ્લેમ જ્યારે ચાલુ થાય ત્યારે ખૂબ પ્રોબ્લેમમાં આવે છે. સો ડોક્ટર સાહેબ, ઘણી બધી વખત વેટ લોસ માટે આ કન્સેપ્ટ બી શીખવાડવામાં આવે છે, એમ કે ભાઈ કાચું ખાવાનું ચાલુ કરી દો, કાચું સલાડ ખાઓ, બધી વસ્તુ કાચી ખાઓ એમ. અને મેં તો એક જગ્યા પર સરસ મજાનું બોર્ડ પણ વાંચેલું હતું કે ભાઈ કાચું તે સાચું, રાંધેલું તે ગંધાયેલું, બરાબર છે. સો આની પાછળનો શું લોજિક છે? એમ ખરેખર કાચું ખાવું જોઈએ કે આપણું આયુર્વેદિક શું કહે છે? આમને છે ને હું 3 લેયર પર હું તમને સમજાવીશ આજે. પહેલું છે લોજિકલી, બીજું છે આપણું ધાર્મિક અને ત્રીજું છે સાયન્ટિફિક. લોજિકલી હું તમને સમજાવું તો કોઈ પણ ગાજર કે કોબી કઈ પણ વસ્તુ છે એ તમે કાચું લો છો અને તમે એને પ્રેસ કરો છો, કાચું લો છો, પ્રેસ કરો છો અને તમે એ જ ગાજર કે કોબી છે એને તમે બાફી નાખો, બાફીને પછી એને પ્રેસ કરો તો ઇઝીલી કયું પ્રેસ થશે? બાફેલું, રાઈટ. તો જે બાફેલું વધારે ઇઝીલી તમારે પ્રેસ થાય છે, સરળતાથી પ્રેસ થાય છે, તો બોડી પણ ઇઝીલી કયું પચાવી શકશે? બાફેલું. આ પહેલો પોઈન્ટ આ લોજિકલી થયું, રાઈટ, કે જે હંમેશા આપણા શરીરની અંદર બાફેલું જે હોય છે એમાં વધારે તાકાત લગાવવી પડતી નથી પચાવવા માટે. જે કાચું છે એમને પચાવવા માટે વધારે તાકાત લગાવવી પડે છે, જેથી કરીને એમાં એનર્જી તમારી ડ્રેઇન થાય છે અને પેલામાં એનર્જી આપણે બાફેલી ખાઈએ છીએ એમાં ગેઇન થાય છે એનર્જી. આટલો ડિફરન્સ છે. પહેલી વસ્તુ આ લોજિકલી. બીજી વસ્તુ મેં તમને કીધું શાસ્ત્ર બેઝ, ધાર્મિક બેઝ ઉપર, રાઈટ. કોઈ પણ પુરાણની અંદર, શાસ્ત્રની અંદર નથી લખ્યું કે તમે કાચું ખાઓ, રાઈટ. માણસ માટે હંમેશા પાક્ય ખોરાક કીધો છે આયુર્વેદની અંદર. અપાક્ય ખોરાક હંમેશા પ્રાણીઓ માટે છે, રાઈટ. હવે કોઈ પણ જગ્યા પર એવું નથી કે ગાયને રોટલી નાખો, પણ એક ચોક્કસ સમુદાય ઉપરથી આપણને એવું જાણવા મળ્યું છે કે ગાયને રોટલી ખવડાવવાથી પુણ્ય મળે. ખરેખર પુણ્ય નથી મળતું. ગાયને તમે જયારે રોટલી ખવડાવો છો ત્યારે એમને વીંટ આવે છે, એમને લોચા વળે છે પેટમાં, બટ એમની પાસે શબ્દો નથી, એટલા માટે બિચારી ગાય કહી નથી શકતી. અને આપણે ગાયને આમને પતાવી દઈએ છીએ, રોટલી ખવડાવીને રોગ ઉભો કરી અને પછી એમના જે દૂધ હોય છે, એમના મળ હોય ને, મળમાં પણ સ્મેલ આવશે. તમે 2 ગાય હોય એમાંથી એક ગાયને તમે ઘાસ ખવડાવો, એક ગાયને તમે રોટલી ખવડાવો, તો રોટલી નહીં પચે પણ ઘાસ પચી જશે. અને ઘાસનું એનું જે મળ આવે ને, જે છાણ આપણે કહીએ, એમાં મીઠી સ્મેલ આવે, એક ઘાસ વાળા ગાયની આવે છે. અને જે લિક્વિડ જેવું આવે છે સ્ટૂલ, રાઈટ, જેને છાણ આપણે બાજુમાંથી નીકળે તો બી બહુ ખરાબ સ્મેલ આવે, એ રોટલી વાળી ગાય છે. અને એટલા માટે જ આપણે એ પુણ્ય યજ્ઞ કરીને આપણે રોટલી આપીને પુણ્ય નથી કરતા, પાપને ભાગીદારી થઈએ છે.
થર્ડ પોઈન્ટ કે આપણે સાયન્ટિફિક રીતે સમજવા જઈએ તો સાયન્ટિફિક રીતે સમજવા જઈએ ને તો સેલ્યુલોઝ હોય છે કાચા શાકભાજીની અંદર, પાંદડાની અંદર સેલ્યુલોઝ હોય છે. હવે સેલ્યુલોઝ જે છે એ β14 ગ્લાયકોસિડિક એસિડ બોન્ડથી બનતું હોય છે. હવે β14 ગ્લાયકોસિડિક એસિડ પચાવવાની ક્ષમતા રૂમેન બેક્ટેરિયા જે છે એમાં જ છે. એ 5 થી 6 પ્રકારના બેક્ટેરિયા છે જે પ્રાણીમાં હોય છે, ગાય, ભેંસ, બળદ છે, બકરી છે, આ બધામાં હોય છે. હવે એ રૂમેન બેક્ટેરિયા પચાવ જે છે એ ગ્લાયકોસિડિક β14 જે છે એને જ પચાવી શકે. આપણામાં તો છે નહીં. હવે રૂમેન બેક્ટેરિયા આપણામાં નથી તો કાચું પચાવવાની ક્ષમતા જ નથી. પહેલી વસ્તુ તો એ આપણામાં. તો આ એક સાયન્ટિફિક વે થઈ ગયો. હવે છતાં પણ આ 3 વે સમજ્યા પછી પણ અમુક લોકો કહેશે અમે ઘણા ટાઈમથી ખાઈએ છીએ, અમને કંઈ નહીં થતું. પણ મિત્રો, આજે નહીં તો કાલે એ પ્રોબ્લેમ થશે, એ તો 100% છે. કારણ કે નથી લોજિકલી કોઈ પ્રૂફ થતું કે કાચું ખાવું જોઈએ, નથી શાસ્ત્ર સંમત થતું, આયુર્વેદ પણ સહમત નથી થતું તમારે મનુષ્યને કાચું ખાવું જોઈએ, અને સાયન્ટિફિક રીતે પણ પ્રૂવ નહીં થતું કે કાચું માણસ માટે ઉત્તમ છે. તો આ ત્રણેય ક્રાઇટેરિયા બેઝ ઉપર આપણે જોવા જઈએ ને તો કાચું આપણા માટે ઝેર સમાન છે, અને આપણને કેન્સર સુધી પણ રોગ થઈ શકે અને કેન્સરને પણ આપણે નોતરી શકીએ એવા બધા પ્રોબ્લેમ્સ આમાં ક્રિએટ થઈ શકે એમ છે. મતલબ આપણે રોંગ ડાયરેક્શનમાં જ ભાગીએ છીએ. યસ, એક્ઝેક્ટલી. આંદોલનકરણ કરીએ છીએ આપણે. વી આર નોટ સીઈંગ ડાયરેક્શન. આપણે એક જાતનો ગાડરિયો પ્રવાહ બનીએ છીએ. કોઈ શાસ્ત્રમાં નથી કે કાચું ખાવું જોઈએ, પણ આપણે બીજા કે છે એક પ્રાસ બની ગયો ને તો એ પ્રાસની પાછળ આપણે ભાગીએ છીએ. ઘણા લોકો ડોક્ટર સાહેબ એવું કહે છે કે ભાઈ અમે તો બહારનું ખાતા જ નથી, છતાં પણ અમારું વજન છે એ વધે જ જાય છે. એમ તો આની પાછળનું શું લોજિક છે? પહેલી વસ્તુ એ છે કે આપણા આ એક થોડાક પાસ્ટમાં જઈએ. આપણા જે પૂર્વજો હતા એ કેટલા વાગે સૂતા હતા? સાંજે 7 વાગે 8 વાગે અરાઉન્ડ સુઈ જતા. રાઈટ. આપણા પૂર્વજો હતા 8 વાગે સૂતા હતા. અત્યારની જનરેશન અને ખુદ આપણે અત્યારે કેટલા વાગે સૂઈએ છીએ? 12 1 વાગે, 11 વાગે, 12 વાગે, 1 વાગે. તો મેઇન પોઈન્ટ આ છે કે ઘરનું ખાવ, બોડી ડિસ્ટર્બન્સ થવાની જે સિસ્ટમ જે છે એ 2 વસ્તુથી થાય છે, ખાવા પીવાથી, અને બીજી વસ્તુ તમારી લાઈફસ્ટાઈલ ડિસઓર્ડરથી. લાઈફસ્ટાઈલ આપણા બાપ દાદાની જે વખતની હતી ને એ ટાઈમ પર સૂતા હતા, ટાઈમ પર ઉઠતા હતા, ટાઈમ પર વહેલા ઉઠતા હતા અને વહેલા સૂતા હતા. અત્યારે મોડા સૂઈએ છે અને મોડા જાગીએ છે. રાઈટ. મોડા સૂઈએ છે અને વહેલા પણ જાગીએ છે તો પણ સ્ટ્રેસ, અને મોડા સૂઈએ છે અને મોડા જાગીએ તો પણ સ્ટ્રેસ. રાઈટ. તો સૌથી પહેલા આપણે સ્ટ્રેસને જન્મ આપીએ છીએ. સ્ટ્રેસને જન્મ આપીએ છીએ, થાકને જન્મ આપીએ છીએ, એન્ઝાઇટીને જન્મ આપીએ, ને એમની અંદર આપણે કોઈ પણ ખોરાક નાખીએ છીએ ને તો એ પચતો જ નથી. દાખલા તરીકે તમે એવો અનુભવ કર્યો હશે કે ચિંતામાં તમે કોઈ હોય અને કોઈ વ્યક્તિ ચિંતામાં હોય ત્યારે ભૂખ ઓછી લાગે છે. એનો મતલબ એ છે કે સ્ટ્રેસમાં હોય ત્યારે પિત્તથી કોઈ પણ પાચન શક્તિ નબળી પડે છે. એ સ્ટ્રેસનું જે પિત્ત જનરેટ થાય છે એનાથી પાચન શક્તિ નબળી પડે છે. તો તમે જે કંઈ પણ ભલે ઘરનું ખાવ છો, રાઈટ, પણ તમારી લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર છે તો પ્રોબ્લેમ છે. બીજી વસ્તુ, આપણા પૂર્વજો જે છે એ મોડામાં મોડું 7 વાગે 7:30 જમી લેતા હતા. જ્યારે અત્યારના ક્રાઇટેરિયાની અંદર આપણે જોવા જઈએ તો બહાર કોઈ જગ્યા પર જમવા જવાનું હોય ને તો એ રાત્રે જ હોય છે, અને રાત્રે જ મોડેકથી હોય છે. 8 વાગે 9 વાગે તો આપણે જમવાનું સ્ટાર્ટ થતું હોય છે. તો જ્યારે એકચ્યુઅલમાં કેવું છે કે સૂર્ય જ્યારે ઉગે ને ત્યારે આ પ્રકૃતિ, આપણા શરીરને હું પ્રકૃતિ ગણું છું, સૂર્ય જ્યારે ઉગે છે ત્યારે પક્ષીથી લઈ પ્રાણીઓથી લઈ અને આપણું આ પ્રકૃતિ બધા જાગી જાય છે. રાઈટ. તો પાચન શક્તિ પણ ત્યારે જાગે છે, અને જ્યારે સૂર્ય આથમે છે ત્યારે આ પાચન શક્તિ 0 થઈ જાય છે. 0 થઈ ગયા પછી, દુકાન બંધ થઈ ગયા પછી, શટર લાગી ગયા પછી આપણે એમાં જે કંઈ પણ ખોરાક નાખીએ છીએ ને તો બહાર બેઠેલું બધું સડે છે, પાચન તો થતું છે નહીં. અને એટલા માટે જ કહેવાય છે કે તમે ઘરે ખાવ છો કે બહાર ખાવ છો, પણ તમે જો મોડેકથી ખાવ છો તો એ પ્રોબ્લેમ થવાનો છે ને થવાનો છે. અને ત્યાંથી જ પછી ડિપ્રેશન, ત્યાંથી જ સ્ટ્રેસ, ત્યાંથી જ એન્ઝાઇટી, ત્યાંથી જ ગુસ્સો, ત્યાંથી આપણા જેટલા પણ ગુણોને જે નેગેટિવ ફોર્મમાં લઈ જનાર જે સિસ્ટમ જે છે ને એ સિસ્ટમનો પ્રોબ્લેમ છે, નહીં કે ખાવા પીવાના પ્રોબ્લેમથી. ભજીયા આપણે પૂર્વજો રાત્રે નહોતા ખાતા, બપોરે ખાતા, પણ અત્યારે જે લગ્નની સિસ્ટમ રાતની થઈ ગઈ છે ને
પ્રોબ્લેમ એ છે. અને અત્યારે તો રાતે 12 વાગે તો લોકો ભજીયા ખાવા જાય, ગાલો કે ત્યારથી તો શરૂઆત થાય છે. ત્યારથી તો શરૂઆત થાય છે કે ચાલો 12 વાગ્યા ભૂખ લાગે છે. તમે વિચાર સમજજો, 10 થી 2 નો સમયગાળો, રાતનો 10 થી 2 નો સમયગાળો નેગેટિવ પિત્તનો હોય છે. હવે એ નેગેટિવ પિત્તની અંદર તમે જે કંઈ પણ વસ્તુ નાખો છો, 12 વાગશે ને, તમે સમજો, અનુભવ કરજો, 12 વાગશે એટલે ભૂખ લાગશે, પણ એ ખોટી ભૂખ છે. ખોટી ભૂખ છે. રાઈટ? તમને ખાવાનું મન નહીં થાય, પણ આમ ભૂખ લાગે એવું ભૂખ થાય. લાગે, પણ આપણને એમ થાય કે ભૂખ લાગી, ચાલો કંઈક નાખી દઈએ. પણ જો તમે ત્યારે નાખ્યું ને, તો એ રોગને જ આમંત્રણ આપો છો. અને કોઈ પણ રોગ 1-2 દિવસમાં આવતો નથી. એમને એક પ્રોસેસ હોય છે, અમુક દિવસો હોય છે, અમુક મહિનાઓ હોય છે. અને જેવડો મોટો રોગ એવડા મોટા દિવસ હોય છે. કેન્સર હોય છે તો વર્ષોનો સમય લાગે છે. સાંધા પકડવાનો હોય છે તો મહિનાનો સમય લાગે છે. પેટ બગડવાનું હોય છે તો દિવસનો સમય લાગે છે. આટલો ફરક છે. સો ડોક્ટર સાહેબ, હજુ એક ક્વેશ્ચન છે વજન વધારા અને ઘટાડા ઉપર. ભાત ખાવાથી વજન વધે કે ઘટે? આના પાછળનું શું લોજિક છે? શું કે છે આપણું આયુર્વેદિક? ભાત ખાવાથી વજન વધે ઘટે એનું કોઈ લોજિક જ નથી. મેં તમને કીધું કે પાચન ઉપર બધી વસ્તુ ડિપેન્ડન્સી છે. હવે દાખલા તરીકે ભાત જે છે, ભાતને તમે રાત્રે કોઈ પણ એક માટીના વાસણમાં પલાળી દો, રાઈટ? એ માટીના વાસણમાં પલાળી અને બપોરે તમે એ જ વસ્તુને કોઈ પણ સ્ટીલમાં લઈ અને તમે રાંધી નાખો છો, તો એ ડાયાબિટીસ વાળા માટે ઔષધિ થઈ ગઈ છે. રાઈટ? બીજી વસ્તુ એ છે કે ભાતને તમે 10-15 મિનિટ પલાળો છો યા અડધી કલાક પલાળો છો, તો પ્રોપર રીતે એમાં ફર્મેન્ટ થતું નથી. રાઈટ? એટલા માટે એ જે ભાત જે છે, એ ભાત ઇન્સ્ટન્ટલી જ્યારે ખવાય છે ને, ત્યારે અધકચરા હોય છે. અધકચરી વસ્તુ અંદર જશે એટલે પિત્તને વાયુ કરશે. બરાબર. અને એટલા માટે પિત્તને વાયુ કરશે એટલે ડાયજેશન તમારું બગડ્યું. ડાયાબિટીસ વાળાને પણ પ્રોબ્લેમ આ જ છે કે અધકચરી વસ્તુ જેવું પણ અંદર જશે ને, એટલા માટે એને ડિસ્ટર્બન્સ થશે પિત્તને. એ પિત્તના લીધે ડાયાબિટીસનો જે રેશિયો જે છે, જે રીડિંગ્સ છે, એ રીડિંગ અપ જવા લાગશે. અને એટલા માટે એક માન્યતા બની ગઈ છે કે ભાત ખાવાથી ડાયાબિટીસના પ્રોબ્લેમ્સ વધે છે. બીજી વસ્તુ, ભાત જે છે એ એક એક દાણો આપણે જોવા જઈએ, જ્યારે આપણે મોઢામાં ચમચી નાખીએ છીએ ત્યારે એક એક દાણો શું આપણે ચવાય છે ખરા? રાઈટ? નથી ચવાતો. નથી ચવાતો. જે નથી ચવાતું એનાથી પ્રોબ્લેમ થાય છે. દરેક ભાતના દાણાને તમે જો ચાવી નાખો છો, ચૂંદો કરી નાખો છો, તો કોઈ પ્રોબ્લેમ જ નહીં થતો. અને એ જ ભાતને, એ જ દાળ ભાતમાં તમે બ્લેન્ડર ફેરવી અને તમે ચમચીએ વાગોળતા પીવો છો, તે એ પાચન માટે સૌથી ઉત્તમ વસ્તુ છે. ઇન શોર્ટ, કે આપણી ચાવવાની સિસ્ટમ ઓછી થઈ ગઈ છે, ઝડપથી ખાઈ લેવું છે. ઘણા લોકોને એવું છે કે ભાઈ 10 જ મિનિટ થાય ખાતા, 10 નો થાય, 5 મિનિટમાં તો આમ પૂરું થઈ જાય. એટલે 5 મિનિટ જે થાય છે, 10 મિનિટ થાય છે, તો એમાં એકચ્યુઅલ ખાવાનું ખાય છે કે શું થાય છે? આપણે લાગે જમવા ગયા તો મજાક કરવા ગયા હતા એવું લાગે. એક્ઝેક્ટલી. એટલે એ જ વસ્તુ થાય છે કે 5 મિનિટમાં જે વ્યક્તિ જમી લેતું હોય, 5 મિનિટમાં એ 3-4 રોટલી અંદર નાખી દેતું હોય, તો એ શું જમે છે, શું ચાવે છે? કારણ કે મેં પહેલા કહું છું, બધાને કહું છું કે તમારો 85 થી 90% ખોરાક આ મોઢાની અંદર જ પચે છે. પછી જે આગળ જાય છે એ બધી વસ્તુ પિત્ત અંદર મિક્સ થઈ અને લોહીની અંદર મિક્સ થવા સુધીનું આખી જર્ની છે. પણ 90% જે છે એ તમારા મોઢાની અંદર જ પચે છે. અહીંયા જેટલી વસ્તુ મહેનત કરશું ને, એટલું અહીંયા પેટ પર મહેનત નહીં થાય. ને પેટ ઉપર આપણે મહેનત નહીં કરવા દઈએ એટલું શરીર એકદમ સ્વસ્થ રહેશે. સો ડોક્ટર સાહેબ, ઘણી બધી વખત આપણે કન્ફ્યુઝન થાય છે, એમ કે ભાઈ ઘી ખાવું કે તેલ ખાવું, એમ કયું આપણા માટે બેસ્ટ રહેશે? હવે તેલનું આપણે જોવા જઈએ ને, તો તેલ એક પ્રદેશ વાઇઝ હોય છે. તમે સાઉથમાં જશો ને તો ત્યાં સિંગ તેલ નહીં મળે, ત્યાં તમને મળશે કોકોનટનું જ ઓઇલ મળશે. રાઈટ? કારણ કે તે એ પ્રદેશની અંદર પચવા માટેનું સૌથી ઉત્તમ છે. તમે ગુજરાત મધ્યપ્રદેશના જે પટ્ટાની અંદર તમે રહો છો, તો તમે સિંગ તેલ સૌથી ઉત્તમ છે. રાઈટ? વધીને તમે તલનું તેલ લઈ શકો. તલનું તેલ ગુજરાતના લોકો માટે પણ ઉત્તમ છે. રાઈટ? ઔષધિ તરીકે પણ યુઝ થાય છે. તો આટલી વસ્તુ જે છે એ ગુજરાતના લોકો માટે ઉત્તમ છે. ઉત્તર ભારતમાં તમે જશો તો ત્યાં રાઈનું, સરસવનું તેલ આપણે કહીએ છીએ, જે ઠંડો પ્રદેશ છે, જે ઠંડા પ્રદેશની અંદર પચવા માટે ગરમીની જરૂર છે, તો ત્યાં રાઈના તેલની જરૂર છે. ઘણા લોકો એવું કહે છે કે સર અમે તો સનફ્લાવર ઓઇલ ખાઈએ છીએ, યા અમે તો રાઈસ, મકાઈના ઘણા બધા
ઓઇલ ખાઈએ છીએ. કપાસ છે, પણ તમે જે આયુર્વેદમાં લખ્યું છે અષ્ટાંગ હૃદયની અંદર છે કે તમે જે પ્રદેશમાં રહો છો એ પ્રદેશમાંથી જે કંઈ પણ વસ્તુ ઉગે છે એ જ તમારા માટે ખોરાક છે. એ સિવાયનું તમે જે કંઈ પણ વસ્તુ ખાવ છો ને એ તમારા માટે ખોરાક નથી. અને એટલા માટે જ કહેવાય છે કે આપણે ગરમ પ્રદેશમાં રહીએ છીએ તો એ પ્રમાણેનો ખોરાક હશે, ઠંડા પ્રદેશમાં રહીએ તો એ પ્રમાણેનો ખોરાક હશે. ને એટલા માટે તેલમાં પણ વિભાજન છે પ્રદેશ વાઇઝ. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ તમારી હતી ઘીની. ઘી એટલું બધું ઉત્તમ છે કે આયુર્વેદમાં અમારે કીધું છે કે ઋણમ કૃતમ ઘૃતમ પિબંતી. એટલે તમે દેશી ભાષામાં સાંભળ્યું હશે કે ભાઈ દેવું કરીને ઘી પીવું, રાઈટ? હવે ઘીની તાકાત એટલી છે કે તમે 5 લીટર તમે દૂધ હોય એમાંથી તમારું 200 ml તમારું ઘી બનતું હોય છે. 5 લીટર દૂધની અંદરથી 200 ml ઘી બનતું હોય છે. કદાચ એનાથી ઓછું પણ થાય તો પણ ના નથી, પણ એ ઘી જે બને છે એ ઘી તમારા ન્યુરોન્સને એક્ટિવેટ કરે છે. મગજમાં રહેલા જે તમને યાદ રહે છે ને, યાદ શક્તિ જેને આપણે કહીએ છીએ, એ ન્યુરોન્સને એક્ટિવ કરે છે, એને પોષણ આપે છે. મગજનો અને જેટલા સાંધા છે શરીરના, દરેક સાંધામાં એક સેવન્યુઅલ ફ્લુઇડ કરીને હોય છે જે આપણા હાથ વળે છે એમાં પણ જે લિક્વિડ છે એ ઘીની મદદથી એક એવું પ્રવાહી બનાવે છે, રાઈટ? કે જેથી કરીને પાચન પણ ઓકે રહે, સાંધા પણ મજબૂત રહે, સ્કિન પણ વ્યવસ્થિત રહે છે અને હંમેશા વિચારો શુદ્ધ રહે છે. અને એટલા માટે ઘી, ગાયનું, ભેંસના ઘીને ઘી નથી માનતા. એનું રીઝન છે કે હંમેશા દૂધ પણ ગાયનું જ કીધું છે, માખણ પણ ગાયનું જ કીધું છે, ઘી પણ ગાયનું જ કીધું છે. શાસ્ત્રમાં ભેંસનું કોઈ પણ જગ્યા પરનો ઉલ્લેખ નથી. અને એટલા માટે આપણે ભારત દેશની અંદર ગાયને માતા તરીકે માનવામાં આવી છે. એ માતા એવી છે કે આવનારા રોગ હોય અથવા આવનારી પરિસ્થિતિ હોય એ પ્રમાણેનું તમને ઔષધિ ખાય અને એ પ્રમાણેનું તમને દૂધ આપતું હોય છે. અને એટલા માટે આપણા માટે દેશી ગાયનું ઘી હોય અથવા ગીર ગાય હોય અથવા વ્યવસ્થિત રીતે આપણા ભારતીય સંપ્રદાયની અંદર જે કંઈ પણ જાતો હોય છે ગાયની, એ ઘી ઉત્તમ હોય છે. નહીં કે આપણે બીજા કોઈ પ્રાણીઓનું દૂધનું આપણે ઘી બનાવીએ. અને ઘીમાં પણ એક નકલી ઘી આપણા ઘરે જ બને છે. ઓરિજિનલ ઘી આપણે ડાયરેક્ટ બહારથી પણ લાવી શકીએ, ઘરેથી પણ બનાવી શકીએ. નકલી ઘીમાં એક એવું છે કે દૂધ આપણે ભેગું કરીએ, ગરમ કરીએ, મલાઈ આવે, એ મલાઈને આપણે 7 થી 8 દિવસ 15 દિવસ આપણે સ્ટોર રાખીએ અને પછી એને ગરમ કરીએ ને એટલે ડાયરેક્ટ આપણને લાગે કે ઘી છે, રાઈટ? બટ એ ઘી નથી, ઘી જેવું દેખાય છે. ઘી જેવું દેખાતી દરેક વસ્તુ ઘી હોતી નથી. તમે કન્ટિન્યુ ફેટ ને ભેગું કરો છો તો ફેટ ઘી નથી, રાઈટ? દાખલા તરીકે તમે 15 દિવસનું તમે મલાઈ ભેગું કરો છો, 15 દિવસનું દૂધ પીએ છે ખરા કોઈ દિવસ આપણે? કોઈ દિવસ. 7 દિવસનું દૂધ પીએ છે? નહીં. 2 દિવસ તો મેક્સિમમ. કાલનું આજે પીધું બસ, એ રીતે 1 દિવસ. તો આપણે ઘી જે મલાઈ જે છે એ મલાઈ આપણે અઠવાડિયા 15 દિવસની ભેગી કરીને કઈ રીતે ખાઈ શકીએ? અને એ પણ ફ્રોઝન કરેલી. એટલે પછી જે લોકોને કોલેસ્ટ્રોલ હશે ને એ લોકોના તમે ઘરે ઇન્વેસ્ટિગેટ કરશો ને તો તમને એ ચોક્કસ દેખાશે કે એ લોકો 10-15 દિવસથી મલાઈના ઘીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અને જે આપણી પ્રથા છે વૈદિક પરંપરા બેઝ ઉપરની, કે દૂધમાંથી દહીં, દહીંમાંથી છાશ, છાશમાંથી માખણ ને માખણમાંથી જે ઘી બને છે એમને ઘી કહેવાય છે. અને એ ઘી ખાવ છો તો વજન પણ મેન્ટેન રહે છે, કોલેસ્ટ્રોલ પણ ઘટે છે, સ્કિનના કોઈ દિવસ પ્રોબ્લેમ થતા નથી, વાળ ખરવાના પ્રોબ્લેમ થતા નથી. અને હંમેશા એટલા માટે કીધું છે કે દેવું કરીને પણ ઘી ખાજે. એક્સલન્ટ. આ કન્સેપ્ટ આપણા ભારતમાં છે. સો ડોક્ટર સાહેબ, ઘણી બધી વખત લોકોના મગજમાં એક મિથ હોય છે એમ કે ભાઈ આયુર્વેદિક છે ને તો એ સ્લો રિઝલ્ટ આપે છે અથવા તો મોડું રિઝલ્ટ આપે છે. તો હકીકતમાં ખરેખર એ સ્લો રિઝલ્ટ આપે છે, મોડું રિઝલ્ટ આપે છે, એનું કારણ શું હોય? આમાં છે ને એક એક્ઝામ્પલ આપીશ તમને કે કોઈ પણ કેરીની ગોટલી હોય છે એને આપણે જમીનમાં નાખીએ છીએ, એની આખી પ્રોસેસ કરીએ છીએ, તો એ 5 વર્ષે 6 વર્ષે આપણને કેરી આપે છે. તો 5-6 વર્ષે આપણને જ્યારે કેરી આપે છે એ ઉત્તમ કહેવાશે કે વધારે કોઈ રસાયણ યુઝ કરી, કેમિકલ યુઝ કરી
અને 2-3 વર્ષની અંદર આપણે કેમિકલ વાળી જે કેરી જે છે એ કેરીને આપણે લઈશું એ ઉત્તમ કહેવાશે. 5-6 વર્ષ વાળી જે એક્ઝેક્ટ પ્રોસેસ થી આવી છે. એક્ઝેક્ટ પ્રોસેસ થી આવેલી છે એ જ. તો સેમ વસ્તુ છે આ પૃથ્વી ઉપર અને આ બ્રહ્માંડની અંદર કોઈ પણ વસ્તુ એવી નથી કે ઝડપથી થઈ શકે. દરેકની પ્રોસેસ છે, રાઈટ. આ જે શરીર છે, શરીર પણ દિવસે દિવસે ધીમે ધીમે મોટું થાય છે. નખ પણ તમારા ધીમે ધીમે મોટા થાય છે. આખા શરીરનો વિકાસ ધીમે ધીમે થાય છે, રાઈટ. તો રોગ પણ ધીમે ધીમે આવે છે, રાઈટ. તો એ રોગને નિકાલ કરવા માટે પણ ધીમે ધીમે જ જોશે. બટ એકચ્યુઅલમાં જે ધીમે ધીમે છે ને એ ફાસ્ટ છે. દાખલા તરીકે બીપી તમને આવ્યું છે, રાઈટ, કોલેસ્ટ્રોલ આવ્યું છે, તો લાઈફ ટાઈમની દવા થઈ જાય છે. ડેફિનેટલી. તો લાઈફ ટાઈમની દવા એ ઝડપી છે કે મોડું છે? મોડું, બરાબર છે. રાઈટ. અને આપણે જે કંઈ પણ બીપી અમારે ત્યાં પેશન્ટ્સને બધા લોકોને બીપી અમે મોસ્ટલી 2 થી 3 મહિનાની અંદર બીપી 0 કરી દઈએ છીએ, રૂટ કોઝ માંથી દૂર કરીએ છીએ. તો એ 2 થી 3 મહિના મોડા કે વહેલા, રાઈટ. પણ એક મેન્ટાલિટી એવી બની ગઈ છે કે આયુર્વેદ હંમેશા મોડું છે એવું અંગ્રેજોએ એ બધું વસ્તુ ફેલાવ્યું હતું. અને જેટલા લોકો અંગ્રેજોની માઇન્ડસેટ સાથે મેચ કરતા હતા ને એ લોકો માન્યતા બનતી ગઈ કે આયુર્વેદ મોડું છે. બાકી જીવનને ટકાવવા માટે ધીમે ધીમે જેટલું અંદર જશે ને એટલું વ્યવસ્થિત રીતે લાંબો સમય સુધી રહી શકશે. કેમ આપણે રોજ ખાઈએ છીએ? કારણ કે ધીમે ધીમે એનો ગ્રોથ થાય છે. કેમ આપણે અઠવાડિયાનું એક સાથે નથી ખાઈ લેતા? મેઇન પ્રોબ્લેમ ક્યાં છે સાહેબ ખબર? કે સહન શક્તિ ઘટી છે. સહન શક્તિ ઘટી છે, ધીરજ ઘટી છે. જો સહન શક્તિ અને ધીરજ આ બે ખાલી વસ્તુ આવી જાય ને તો લોકો કહેતા બંધ થઈ જશે કે આયુર્વેદ ધીમું છે. કારણ કે ઓરિજિનાલિટી સમજતા થઈ જશે. અને એટલા માટે અમે કહીએ છીએ કે આયુર્વેદ સચોટ છે. આયુર્વેદ સચોટ છે, ફાસ્ટ છે. પણ તમે જે વ્યાખ્યામાં લો છો કે ધીમું છે, એ ધીમું નથી. એ આપણા ભગવાને આપેલું છે. ભગવાન ધન્વંતરી વિષ્ણુ ભગવાનનો અવતાર છે, એમણે આયુર્વેદને આપેલું છે. ચરક ઋષિએ, સુશ્રુત ઋષિએ, આ બધા ઋષિ જેટલા આપણા થઈ ગયા છે એ બધા ઋષિએ આપણને, વાઘભટ ઋષિએ બધાને આપણને ક્લેરિફિકેશન આપ્યું છે કે ખરેખર શરીર આ હોય છે, એમાં જ્યારે રોગ આવતો હોય છે ત્યારે આટલા સમયમાં દૂર થાય છે. પણ એમને આપણે અંગ્રેજોની માનસિકતાથી માનશું તો એમને એક અલગ રીતથી આપણે જોતા થઈ જશું. હવે ઘણી બધી વખત જે ન્યુટ્રિશન સ્પેશિયાલિસ્ટ હોય છે એ લોકો એવું કહેતા હોય છે કે 3 ટાઈમ જમવાને બદલે 5 વખત ખાઓ, 6 વખત ખાઓ, થોડું થોડું ખાઓ. તો હકીકતમાં આ કન્સેપ્ટ છે એ આપણો વજન ઘટાડવામાં, વધારવામાં અથવા તો બોડીને ફિટ એન્ડ હેલ્ધી રાખવામાં કામ કરે છે કે નથી કરતું? આપણે હંમેશા છે ને ટીવીએસ શોરૂમમાંથી તમે જે ગાડી કદાચ લો છો, XYZ કોઈ પણ શોરૂમમાંથી ગાડી લો છો, તો એમની સર્વિસ ક્યાં કરવા જશો? એ જ કંપનીની અંદર, રાઈટ. કે ટીવીએસ ના શોરૂમની ગાડી તમે હોન્ડાનામાં તો નહીં જાઓ, રાઈટ. તો આ જે શરીર છે ને, આ શરીર એક પ્રાકૃતિક વસ્તુ છે. પ્રાકૃતિક વસ્તુ આખી અલગ છે અને એમની અંદર મિક્સિંગ ફોર્મ કરેલી આખી વસ્તુ અલગ છે. આયુર્વેદ વસ્તુ પ્રાકૃતિક છે આખી, રાઈટ. ન્યુટ્રિશન જે શબ્દ જે છે ને, કોઈનો વિરોધ નથી, બટ ન્યુટ્રિશન જે શબ્દ છે એ આપણે પ્રાકૃતિકને લઈને લાગતું વળતું નથી. કારણ કે એમાં ઘણી છેડછાડ થઈ છે. જેટલા માણસ એટલા ન્યુટ્રિશનિસ્ટ, જેટલા લોકો એટલી માનસિકતા, રાઈટ. અને એટલા માટે કહીએ છીએ કે જ્યારે જે ખોરાક લેવાનો સમય છે એ સમય મુજબ જ તમે ખોરાક લેશો તો ઉત્તમ છે. આયુર્વેદ તમને એટલું કહે છે કે તમે 15 થી 20% પેટ ખાલી રાખો કે જેથી કરીને એમાં વાયુનું વ્યવસ્થિત રીતે વિલોમ થઈ શકે, રાઈટ, હરણફરણ થઈ શકે. અને એટલા માટે 5 વખત ખાવું એમની કરતા તમે 15 થી 20 મિનિટ જેટલું પેટ ખાલી રાખો તો એ ઉત્તમ છે. નહીં કે બોડીને વારંવાર ડિસ્ટર્બ કરી અને પાચન શક્તિને ક્ષીણ કરવી, રાઈટ, એનો કોઈ લોજિક જ નથી. એટલે અમે તો આ માનીએ છીએ. એકચ્યુઅલમાં અહીંયા જે કંઈ પણ હું બોલું છું એ પણ મારું એકચ્યુઅલમાં નોલેજ નથી. જે વસ્તુ જે છે એ શાસ્ત્રોમાં જે લખ્યું છે, જે સંહિતાઓની અંદર લખ્યું છે, એ સંહિતાઓનું નોલેજ હું અહીંયા શેર કરી રહ્યો છું. હા, ફરક એટલો છે કે અમે રિસર્ચ કરીને તમારી પાસે ફિલ્ટર કરીને શેર કરીએ છીએ. ફરક આટલો જ છે. સો 5 વખત નહીં, 3 વખત જ જમો.
યા 2 વખત જ જમો. રાતનું જે જમવાનું છે એ થોડું હળવું રાખો, રાઈટ. બાકી બધી વસ્તુમાં તમે 15-20% તમે ખાલી રાખશો ને, આઈ એમ ડેમ શ્યોર કે તમારી લાઈફની અંદર ક્યારે પણ વેઇટ ગેઇન નહીં થાય, તમારે કોઈ પણ દવાઓ લેવાની જરૂર નહીં પડે. આટલી વસ્તુ આપણે શ્યોરિટી સાથે કહી શકીએ. ડોક્ટર સાહેબ, ઘણા બધા નવા નુસ્ખાઓ અજમાવતા હોય છે. એમાં ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે ભાઈ આપણે શરીર ઘટાડવા માટે આપણે એનિમા લેવો જોઈએ, બરાબર છે? તો ખરેખર આનાથી વજન ઘટે કે નહીં? પહેલી વસ્તુ એ છે કે એનિમા જે છે ને એ ઓપરેશનલ થિંગ્સ છે આખી, રાઈટ. જે શૈલ્ય ચિકિત્સા પદ્ધતિની અંદર છે, પંચકર્મની અંદર છે, એ એનિમા ઇઝ ગુડ બટ નોટ અ બેસ્ટ એટ એવરી ટાઈમ, રાઈટ. દરેક વખતે એનિમા લેવાની જરૂર નથી. ઘણી વખત તમે જોશો કે ઘણા લોકો રોજ એનિમા લે છે, રાઈટ. સીધી સિમ્પલ વસ્તુ છે કે આ એક આંતર છે. આંતરની અંદર તમે આ ખોરાક છે, ખોરાક રોજ તમે જવા દો છો, કન્ટિન્યુ તમે આ રીતે જવા દેશો તો એક સમય એવો આવશે કે અહીંયા ચીરા પડશે. પણ એમની જગ્યા પર હું ઘી કે તેલ લગાવી અને પછી આ રીતે કરીશ તો ઇઝીલી ડાયજેસ્ટ થઈ જશે, ઇઝીલી સરકી જશે ખોરાક. સેમ વસ્તુ છે કે તમારા આંતરની અંદર એક એવું ફ્લુઇડ હોય છે, એક એવું લિક્વિડ ચીકણો પદાર્થ હોય છે કે જે ખોરાકને આગળ ધપાવે છે, રાઈટ. એ અંદર તમે એનીમાંથી પાણીથી કન્ટિન્યુ તમે વોશ આઉટ કરો છો તો અંદરનું જે લિક્વિડ જે છે એ વિસ્કોસિટી ફોર્મનું જે આખું લિક્વિડ છે એ બધું નીકળી જશે. હવે નીકળી જશે, અંદર આંતર કોરું થઈ જશે, પછી થશે કોન્સ્ટિપેશન. શરીરને લત લાગી ગઈ છે કે તમારે હંમેશા એનિમા લેવાનો છે. જ્યાં સુધી તમે એનિમા નહીં લો ત્યાં સુધી પેટ સાફ થશે નહીં, અને કન્ટિન્યુ એનિમા લેશો એટલે અંદરનું જે ઇન્ટેસ્ટાઇન જે છે એ શ્રિંક થવા લાગશે. ધેટ મીન્સ કે આંતર સંકોચાવા લાગશે, અને પછી જે રોગો ઉભા થશે ને એ અસહ્ય પીડાદાયક રોગો હશે. કારણ કે અમે અમારી લાઈફની અંદર આટલા 8 વર્ષની જર્ની અંદર ઘણા બધા એવા પેશન્ટ જોયા છે જે ગાડરીઓ પર બનતા હોય છે કે એટલું જ વિચારે છે કે પાણી નાખવાથી સાફ થાય, પણ પાણી નાખવાથી અમુક જે સાચી વસ્તુ જે અંદર રહેવી જોઈએ એ પણ સાફ થઈ જાય છે અને એ પણ બહાર નીકળી જાય છે, જે શરીરને ખૂબ હાનિકારક છે. અને એટલા માટે અમે કહીએ છીએ કે એ પંચકર્મ ફોર્મની અંદર શૈલ્ય ચિકિત્સા પદ્ધતિની અંદરથી આખી એક ઓપરેશનલ થિંગ્સ છે. ઓપરેશનલ થિંગ્સને રોજ કરી શકાતી નથી, વમન પણ રોજ કરી શકાતું નથી. અમુક કેટેગરીઝ હોય એવા લોકોને ઇમરજન્સીની અંદર, ઘણા એવું સમજે કે આયુર્વેદિકમાં તો શું ઇમરજન્સી આવે, રાઈટ, એમાં તો ઇમરજન્સીની કઈ હોય જ નહીં સોલ્યુશન. તો હું એ જ કહું છું, દરેક વસ્તુ આયુર્વેદમાં ઇમરજન્સીનું સોલ્યુશન છે, પણ વસ્તુ એ છે કે નોલેજ નથી, આપણે સાંભળ્યું નથી. હવે એનીમાં જે છે, એનીમાં ઇમરજન્સીમાં જ માત્ર યુઝ કરવાનું હોય છે, સિવાય એક પંચકર્મમાં યુઝ કરો એટલું જ. બાકી જનરલ તમે યુઝ કરો તો એ પંચકર્મ સિવાયમાં ઇમરજન્સી ફોર્મમાં યુઝ થાય છે, ત્યાં સુધી યુઝ કરી શકાતું નથી એને. સો ડોક્ટર સાહેબ, જીમ છે, એરોબિક્સ છે, એક્સરસાઇઝ છે, શું ખરેખર આ બોડીને સ્ટેબલ રાખે છે ખરા? ઘણા બધા લોકો જોવે ને તો સવારે 8-8 વાગ્યામાં, 7-7 વાગ્યામાં, 5-5 વાગ્યામાં સોસાયટીની ગ્રાઉન્ડમાં મ્યુઝિક સાથે સરસ એમ ગરબે રમતા હોય અને એક્સરસાઇઝ કરતા હોય, તો આનાથી ખરેખર બોડી સ્ટેબલ રહે છે? પહેલી વસ્તુ એ છે કે સમય આપણે તો જાણીએ, સવારે વહેલી સવાર એટલે આપણે કહીએ કે અડધી રાત્રે 2 વાગ્યાથી લઈ અને 6 વાગ્યાનો જે સમય છે ને એ વાયુ પ્રકૃતિનો છે. રાત્રે 2 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધીના વાયુ પ્રકૃતિની અંદર તમે પ્રાણાયામ કરી શકો, તમે યજ્ઞ કરી શકો, તમે ધ્યાન કરી શકો. કારણ કે 6 વાગ્યા પછીથી પ્રકૃતિ જાગતી હોય છે, અને એટલા માટે એ પછીથી યોગમાં પ્રાણાયામ જે સાધના જે છે, યજ્ઞ સાધના છે, એ બધી વસ્તુ 6 વાગ્યા સુધીમાં પતાવી દેવાની હોય છે, રાઈટ. હવે એ આપણે 6 વાગ્યા પછી કોઈ પણ તમે કહો છો કે ભાઈ એક્સરસાઇઝ, ઝુમ્બા છે, એરોબિક્સ છે, તો પહેલી વસ્તુ તો એ છે કે ઝુમ્બા એરોબિક્સ આપણા ભારત દેશની નથી. ઝુમ્બા એરોબિક્સ એ ઇન્ડિયન કલ્ચર છે જ નહીં, એ છે યુએસ કલ્ચર છે, એ રશિયન કલ્ચર છે, જ્યાં ઠંડીનો પ્રદેશ વધારે છે. ઠંડીનો પ્રદેશ વધારે છે તો ત્યાં ગરમી ઉદ્ભવ કરવી જરૂરી છે. બોડીને સસ્ટેન કરવા માટે વ્યવસ્થિત રીતે ગરમી ઊભી કરવી પડે, અને ગરમી ઊભી કરવા માટે એ લોકો કૂદાકૂદ કરીને નાચગાન કરે છે, કારણ કે એ લોકો પાસે કોઈ આસન નથી, કોઈ પ્રાણાયામ નથી, કોઈ વસ્તુ નથી. એટલા માટે એ લોકો એવું માને છે કે બોડીને ગરમી આપવી જરૂરી છે ને એટલા માટે કૂદે છે.
પણ કૂદવાથી અથવા એરોબિક્સ કરવાથી આપણા સાંધાઓ ઘસાઈ જશે, કારણ કે એમની ઉપર સ્પ્રિંગિંગ જેવો લોડ ન આવવો જોઈએ, જેને આપણે કહીએ ને કે ઝટકા મરાવીએ છીએ, એ ઝટકા ન મરાવવા જોઈએ. અને ક્યાંય પણ તમે આપણા શાસ્ત્રોમાં આજથી 30 વર્ષને જવા દો, 30 વર્ષ પણ નહીં, પણ માત્ર 15 વર્ષ પહેલા તમે આપણા ઇન્ડિયાની અંદર એરોબિક્સનું ટ્રેન્ડ હતો ખરા ક્યાંય પણ? નહીં. આ 15 વર્ષની અંદર એક ફેશન બની ચૂકી છે. વગર વિચારીએ ન સાંભળી શકાય એવા ગીત ઉપર આપણે બધા નાચતા હોઈએ છીએ સવારમાં. બટ દેટ ઇઝ નોટ એની કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ. એ કોઈ એક્સરસાઇઝ નથી, એ માત્ર ને શરીરને ડેમેજ કરવાની આખી સિસ્ટમ છે. તમે શરીરને નીચવો નહીં, તમે શરીરને જે કંઈ પણ એનર્જી છે ને, એનર્જી ગેઇન કરાવવાની છે, નહીં કે ડ્રેઇન. તમે એવું માનો છો કે ભાઈ હું એક્સરસાઇઝ કરી અને પરસેવો વાળું એટલે મારું શરીર વ્યવસ્થિત થાય, ન થાય. તમારે પરસેવો વાળવાની જરૂર જ નથી. પતંજલિ યોગ સૂત્રની અંદર પણ લખ્યું છે ને આપણે કે પરસેવાની જરૂર નથી તમારે. માત્ર ને માત્ર તમે પ્રાણાયામ કરો, તમે આસન કરો, તમે ધ્યાન કરો. પ્રાણાયામ શેના માટે? કે અંદરના જે ઓર્ગન્સ જે છે એ વ્યવસ્થિત રીતે ઓક્સિજન મળે એના માટે. આસન શેના માટે? કે તમારા જેટલા પણ બોડી પાર્ટ્સ છે, બોડી પાર્ટ્સ વ્યવસ્થિત રીતે મોબિલાઇઝ કરી શકે, વ્યવસ્થિત રીતે વળી શકે, કે જેથી કરીને જકડાવાનો સમય ન આવી શકે. એના માટે તમે આસન કરો. થર્ડ ઇઝ અ ધ્યાન. તમે ધ્યાન કરો, માનસિક શાંતિ માટે ધ્યાન કરો. હવે આ 3 વસ્તુ જે છે એ શારીરિક માનસિક આ બધી વસ્તુને રિકવર કરી દે છે, બધી વસ્તુને કવર કરી દે છે. તો એમાં ચોથી વસ્તુની જરૂર જ ક્યાં આવી છે? આપણે નથી એરોબિક્સની જરૂર, નથી એક્સરસાઇઝની જરૂર, માત્ર આસન, માત્ર પ્રાણાયામ અને માત્ર ધ્યાન. તમે વિચાર્યું હશે કે પ્રાણાયામ કરી આસન કરશો અને છેલ્લે ધ્યાન કરશો તો તમને શાંતિ મળે છે કે થાક લાગે છે? શાંતિ મળે. શાંતિ મળે. અને તમે એક્સરસાઇઝ કરો છો, તમે એરોબિક્સ કરો છો, તમે દોડવા જાઓ છો, તો એમાં તમને થાક લાગે છે કે શાંતિ મળે છે? થાક લાગે છે. થાક લાગે. શાંતિ તો છે નહીં, રાઈટ? તો તમારી એનર્જી ડ્રેઇન નથી કરવાની, દિવસે ને દિવસે તમારી એનર્જીને ગેઇન કરવાની છે. એક સમાધિ અવસ્થા સુધી પહોંચવા માટે એક મનુષ્ય શરીર આપણને મળ્યું છે અને વ્યવસ્થિત રીતે મેન્ટેન કરવા માટે એની જે સર્વિસની જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ લો. દાખલા તરીકે તમે કોઈ ગાડીની અંદર ઓઇલ પુરાવો છો તો હલકી ક્વોલિટીનું આપણે નથી પુરાવતા, એને આપણે વ્યવસ્થિત ક્વોલિટીની અંદર ચેકઆઉટ કરીને જ આપણે પુરાવીએ છીએ. તો આ શરીરની જરૂરિયાત માત્ર ને માત્ર પ્રાણાયામ છે, આસન છે અને ધ્યાન છે. વધીને તમે ચાલી શકો, વોકિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે, એ એક આસનના ભાગ રૂપે જ છે. તો વધીને તમે ચાલી શકો, કારણ કે ઘણા લોકો એવું કહે છે કે ચાલવાથી પગ ઘસાઈ જાય છે, ગોઠણ ઘસાઈ જાય છે. એવું કંઈ છે જ નહીં. આપણા પૂર્વજો ચાલીને જ બધી જગ્યાએ જતા હતા, કોઈના ગોઠણ ઘસાયા નથી. એટલે ખોટી માન્યતા મિથમાંથી તો પહેલા તો બહાર જ આવો તમે. બટ તમે જેની પર વધારે લોડિંગ કરો છો, રાઈટ, તમે ધીમે પ્રેશર કરો છો, તેમાં પ્રોબ્લેમ નહીં આવે. તમે સ્પ્રિંગિંગની જેમ તમે પ્રેશર કરશો તો ડેમેજ થશે. અને એટલા માટે કહીએ છીએ કે એરોબિક્સની જરૂર છે જ નહીં. તમે માત્ર પ્રાણાયામ, ધ્યાન, આસન અને વોકિંગ આટલું કરો, ધેટ્સ ઇનફ. આપણે ગુજરાતની વાત કરીએ તો રોટલો અને ભાખરી બધાની હોટ ફેવરેટ છે, બરાબર છે? તો આમાંથી શું લઈ શકાય તમારા હિસાબે? બેવ ના લેવાય. નહીં? બેવ ના લેવાય. કારણ કે ઘણા લોકો કહેશે કે રોટલો તો ખૂબ હળવો, ભાખરી તમે પહેલેથી ખાઈએ છીએ, પેલા ડાયાબિટીસ વાળા હોય ને રોટલો જ ખાવાનું કહે છે. પણ તમે કમ્પેરિઝન કોની કરો છો? પેલા એ વસ્તુ સમજો. આપણા પૂર્વજો ખાતા હતા, રોટલો પણ ખાતા હતા, રાઈટ? એ લોકો ભાખરી તો નહોતા ખાતા, ભાખરી તો આપણે લાવ્યા છીએ છેલ્લા 20-25 વર્ષની અંદર, પણ રોટલો ખાતા હતા આપણે, રાઈટ? આપણા પૂર્વજો. દળ વાળો હતો, એ લોકોની મહેનત હતી, ખેતીવાડી કરતા હતા. આજથી 40-50 વર્ષ તમે જો ખેતીવાડી કરતા હતા, એ લોકોની મહેનત હતી. એ લોકોને કાચું પણ ગમે તેટલું આપો ને તો એ પચાવવાની ક્ષમતા એના પેટમાં હતી ને હોજરી હતી. એટલા માટે કહેવાતું કે આને તો પાણાય પચે. દેશી ભાષાની અંદર આપણે સમજાવીએ આને તો પાણાય પચે. ધેટ મીન્સ કે આને ગમે તેટલો હાર્ડ ખોરાક આપીએ ને તો પણ પચી જાય છે. તો એ રોટલો એ સમયે પચતો હતો. હવે આજના સમયમાં મહેનત વાળી કઈ પણ વસ્તુ એક્ટિવિટી રહી છે ખરા?
એ પછી સ્ટુડન્ટ હોય કોઈ બી હોય. કે કોઈ પણ બિઝનેસ પર્સન હોય યા વર્કિંગ પ્રોફેશન કંઈ પણ હોય, રાઈટ. આપણી પાસે અત્યારે શારીરિક શ્રમ જ નથી. શારીરિક શ્રમ છે જ નહીં તો દળવાળી વસ્તુ કઈ રીતે પચી શકશે? તો કે સાહેબ એ તો હળવો ખરા ને, હળવો છે જ નહીં. પેલી વસ્તુ સમજો, તમે રોટલો છે એની કોપડી ઉપરની છે એ કાઢી નાખશો, રાઈટ. પછી તમે એને આ રીતે ઘસશો એટલે ગોળીઓ વળશે. ગોળીઓ કેમ મળે? અધકચરો લોટ છે એટલે. અધકચરો લોટ અંદર જશે એટલે પિત્તને વાયુ કરશે. જો તમે શારીરિક શ્રમ નથી કરતા તો એ પિત્તને વાયુ પચાવી જ નહીં શકો, ઉલટાનો ગેસ થશે. સેમ ભાખરીનું છે. અને એટલા માટે અમે કહીએ છીએ કે રોટલો ને ભાખરી ભૂલથી પણ ક્યારેય ના ખાવું. પણ મેં અનાજનો વિરોધ નથી કર્યો કે તમે ઘઉં, ચવ, જુવાર, બાજરી આ બધી વસ્તુ ખાઓ, પણ એની રોટલી કરીને ખાઓ. અમે પણ ખાઈએ છીએ, ફુલકા રોટલી બને છે, જવ, જુવાર, બાજરીની ફુલકા રોટલી બને છે, રાઈટ. તો એ જો આપણે ખાઈશું ને તો ઇઝી ડાયજેસ્ટ થઈ જશે. આપણા શરીરને શું જોઈએ કે જેટલું ઇઝી ડાયજેસ્ટ થાય ને એટલું વધારે સારું. ને એટલા માટે અમે કહીએ છીએ કે રોટલો ને ભાખરી તો પહેલા બંધ કરો. આ તમે 15-20 દિવસ તમે રોટલો ભાખરી બંધ કરશો અને સેમ અનાજનું તમે માત્ર રોટલી લેવાનું ચાલુ કરશો ને તમારું બોડી એકદમ હળવું થવાનું ચાલુ થઈ જશે. અને તમે ખુદ લિટરલી ફીલ કરશો કે તમારું બોડી એકદમ હળવું થવા લાગ્યું છે. મતલબ બેમાંથી એક વસ્તુ નથી ખાવાની. એક્ઝેક્ટલી. સો ડોક્ટર સાહેબ, હવે આપણે વાત કરીએ બધાનું ફેવરિટ. જ્યાં જાય ને ત્યાં ભરીને આપણે માગીએ કે પનીર એક્સ્ટ્રા નાખજો, પનીર. બરાબર છે. તો પનીરની ડાર્ક રિયાલિટી શું છે, એના વિશે તમારું શું કહેવું છે? પનીર વિશે વધારે હું પણ નહીં કહીશ. એકચ્યુઅલમાં જોવા જઈએ તો બે પ્રકારના પનીર છે. એક તો કુદરતી રીતે બનતું હોય એ રીતે, કુદરતી એટલે મીન્સ કે આપણે જ બનાવીએ છીએ, પનીર બનતું તો નથી જ. પણ એને સેકન્ડ છે કે રાસાયણિક દ્રવ્યો નાખીને આપણે જે એનાલોગ પનીર નામ આપીએ છીએ, રાઈટ. હવે તો જો કે ગવર્મેન્ટમાં ધીમે રૂલ્સ પણ લાવે છે કે કોઈ પણ હોટલ્સ હોય તો ત્યાં બોર્ડ લગાવવાનું હોય છે કે એનાલોગ પનીર અહીંયા બને છે, અથવા એમાંથી કોઈ પણ પદાર્થો બનાવીએ છીએ આપણે ખોરાકમાં. તો આપણે જે બનાવીએ છીએ ને ઘરગથ્થુ જે બનાવીએ છીએ એ સાઇટ્રિક એસિડ યા લીંબુ યા કોઈ પણ વિનેગર નાખીને દૂધને ફાડીને નાખવાનું હોય છે અને એમાંથી જે બનતું હોય છે એ પનીર. પણ આયુર્વેદની અંદર કીધું છે કે દૂધને વિકૃત કરીને કંઈ પણ બનેલો ખોરાક એ શરીર માટે ઝેર છે, રાઈટ. તો તમે ઘરનું પનીર બનાવો છો કે બહારનું પનીર બનાવો છો, પનીર આપણા માટે ખૂબ નુકસાનકારક છે અને એક સ્લો પોઈઝન જ છે, રાઈટ. હવે એ પનીર આપણને પણ ખબર છે કે કોઈ પણ આપણે લગ્ન પ્રસંગમાં જઈએ છીએ તો ત્યાં ઓરિજિનલ તો મળવાનું છે જ નહીં, રાઈટ. બહાર જવાના છે તો ક્યાંય પણ પનીર ઓરિજિનલ નથી મળવાનું, છતાં પણ આપણે વ્હાઈટ ચોખ્ઠા જે આપણે જોઈએ ને એટલે આપણને એમ થાય કે આપણે પનીર ખાઈએ છીએ, રાઈટ. આ વસ્તુ રહી કે આપણે દૂધમાંથી બને છે એ પનીર તો નથી ખાવાનું, પણ એનાલોગ પનીર શેમાંથી બને? એમાં તો દૂધનો કોઈ ભાગ જ નથી આવતો. એમાં તો વેજીટેબલ ઓઇલ આવે, ધેન ઇમલ્સિફાયર આવે, ધેન સ્ટેબિલાઇઝર આવે. આ બધી વસ્તુ નાખીને અને એક ઝેર જ તમને પીરસે જે સફેદ દેખાય છે અને જે પનીર જેવું દેખાય છે. એ ઝેરના આપણે પૈસા આપીએ છીએ, એ ઝેરના મોંઘા પૈસા આપીએ છીએ કે પનીર છે ને એટલે મોંઘું હોય, રાઈટ. પણ એનાલોગ પનીર સાહેબ તમને જાણી નવાઈ થશે કે તમે એને કંઈ ના કરો ને તો 15 દિવસ સુધી કંઈ નહીં થતું એનાલોગ પનીરને. હવે તમારા શરીરની અંદર જઈને શું એ અસર કરશે. અને એટલા માટે આપણે કહીએ છીએ કે કોઈ પણ પ્રસંગમાં જવું હોય તો જે પ્રસંગ કરનાર છે એમને એક વિનંતી છે કે તમારા કોઈ પણ પ્રસંગની અંદર કોઈ પણ પનીરની સબ્જી નહીં રાખો યા પનીરની કોઈ આઈટમ નહીં રાખો. અને સેકન્ડ વસ્તુ એ છે કે આપણે કોઈ પણ જગ્યા પર ઘરે જમીને જવું પણ પ્રસંગમાં જમવું નહીં, કારણ કે હંમેશા શરીર બગાડવા માટે એ લો પ્રોટીનની બધી વસ્તુ બનતી હોય. ડેફિનેટલી. સો ડોક્ટર સાહેબ, હવે થોડાક રેપિડ ફાયર ક્વેશ્ચન્સ છે જે તમારા માટે હું સ્પેશિયલ લઈને આવ્યો છું. સો ફાસ્ટ તમારે એના જવાબ આપવાના છે. નાઇટ ડિનર સ્લો પોઈઝન છે. જે મેં કીધું કે નાઇટ ડિનર આપણે કરીશું એટલે શટર બંધ થઈ જાય પછી આપણે નાખીએ તો સડે જ છે અને આપણે સડવાના આપણે પૈસા આપીએ છીએ ને એ શરીરમાં જશે એટલે ધીમે બોડી આપણું ખલાસ થઈ જશે. વેરી ગુડ. મિલ્ક પ્લસ ફ્રૂટ ક્યારેય લેવાતું નથી, ફાસ્ટ પોઈઝનિંગ છે. આપણે તો ફ્રૂટ સલાડ ખાઈએ છીએ. હા, પણ એટલા માટે જ કહીએ છીએ કે એ જે ફ્રૂટ સલાડ અને આપણે જે દૂધની અંદર જે ડ્રાય ફ્રૂટ નાખીને આપણે બનાવીએ છીએ ને
કે મારો દીકરો અથવા મારી દીકરીને તાકાત આવે, પણ એકચ્યુઅલમાં તાકાત નથી. એ તાકાતને ક્ષીણ કરનારી વસ્તુ છે, કારણ કે એ ભારે છે, ગુરુ છે, વૃક્ષ છે, એટલે સૂકું છે, અને એટલા માટે એ પચતું તો નથી જ, પણ ઉલટાનું ભારણ કરે છે. અને એટલા માટે જો એ લેશું તો ચામડીના રોગ થશે ને થશે, આજે નહીં તો કાલે, કાલે નહીં તો થોડા સમય પછી, જેને આપણે કહીએ ને કોડ નીકળે છે, એ કોડ આ જે વિરુદ્ધાહાર જે જાય છે ને અંદર, એનો જ એક પ્રકાર છે. ચીટ મિલ, ધેટ મીન્સ કે ચીટ વિથ અવર લાઈફ. તમે કોઈની સાથે ચીટ કરો છો તો એ પણ તમને કાલ સવારે ચીટ જ કરશે, એની તૈયારી રાખવી. કારણ કે તમે જે ચીટ કરો છો તમારા શરીર સાથે ચીટ કરો છો, કોઈ ખોરાક સાથે ચીટ નથી કરતા. અને એટલા માટે એ જે છે એક ધીમું આપણે ડેથ કહી શકીએ, એટલે એ ચીટ મિલ એ છે. રનિંગ વર્સિસ વોકિંગ સૌથી બેસ્ટ વોકિંગ કહેવાશે, કારણ કે રનિંગ ત્યારે કરાય કે જ્યારે આપણે દેશ માટે કંઈ કરવું છે અને મેડલ જીતવા છે. જો ફિટનેસ આપણે મેઇન ઇમ્પોર્ટન્ટ રોલ આપણા બોડીની અંદર છે, તો વોકિંગ ઇમ્પોર્ટન્ટ છે. નહીં ફાસ્ટ વોકિંગ કે નહીં ધીમું વોકિંગ, આપણે નોર્મલ જે વોકિંગ કહીએ એ જ બેસ્ટ છે. ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ બધાને સૂટ કરે છે? ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ એક ઇંગ્લિશ વર્ડ એવો ભારી છે ને સાહેબ, આ એક હું થોડુંક એવું સમજાવીશ કે ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ ધેટ મીન્સ કે તમારે 16 કલાકનો ઉપવાસ. બટ આપણા શાસ્ત્રોમાં પણ છે 16 કલાકનો ઉપવાસ, ખોટો નથી, પણ આપણા શાસ્ત્રોમાં 16 કલાકનો ઉપવાસ ક્યારે કહેવાય છે કે બપોરે તમે જે ખાધું ને એ પછીથી કંઈ નહીં ખાવ સવાર સુધી. અને અત્યારનો જે ઇન્ટરમીડિયેટ જે શબ્દ ને રમત જે આખી છે ને, તો એ રાત્રે ખાઈ લો પણ સવારે આખું ભૂખ્યા રહો બપોર સુધી. એટલે સવારે તમારે જે ખોરાક ખાવાનો છે એ રાજાની જેમ ખાઓ, આયુર્વેદની અંદર લખ્યું છે, રાઈટ. સવારે જે ખોરાક છે એ પાચન શક્તિ તમારી તીવ્ર હોય તો તમે ભારે ખોરાક ખાઓ, બપોરે તમે મીડિયમ ખોરાક ખાઓ, અને રાત્રે દરિદ્રની જેમ એટલે ભિખારીની જેમ માઇનર શુષ્ક ખોરાક ખાઓ, થોડો ખોરાક ખાઓ, અલ્પ ખોરાક ખાઓ, દૂધ પીને સુઈ જશો ગરમ તો પણ ચાલશે, રાઈટ. અને એટલા માટે કહીએ છીએ કે આપણા શાસ્ત્રો સાથે જે ચેડા કરવામાં આવ્યા છે ને એટલા માટે આપણે બધા રોગની અંદર કન્વર્ટ થઈએ છીએ. કાલ સવારે ત્રીજો શબ્દ હું લઈને આવીશ મારી ભાષાની અંદર ને મારી સિસ્ટમથી, તો લોકો એની તરફ એટ્રેક્ટ થઈ જશે. પણ મિત્રો એટલું તો સમજો કે આ ઇન્ટરમીડિયેટ જે ફાસ્ટિંગ છે ને એ રાતના ખોરાકને બંધ કરવા માટે હતું, નહીં કે સવારના ખોરાકને બંધ કરવા માટે. એટલે આ એક જ્યાંથી આપણે સમજતા થઈ જશું ને, એટલે આનું બધું સોલ્યુશન થઈ જશે લાઈફ ટાઈમ. ને એટલા માટે કહીએ છીએ કે હંમેશા આપણા રૂટ્સ, આપણા શાસ્ત્રો, આપણું નોલેજ, આપણા ગ્રંથો, આપણા ઋષિ મુનિઓ આ જ આપણા સાચા હીરો છે. અને એમના દીધેલું જે કંઈ પણ નોલેજ છે એ જ આપણા માટે જીવન છે. સો ડોક્ટર સાહેબ, તમે તમારો બહુમૂલ્ય સમય આપ્યો અમારા વ્યુઅર્સ માટે અને એક્સ્ટ્રાઓર્ડિનરી માહિતી તમે આપી, એ બદલ આપનો દિલથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સો આપ સૌને વિનંતી છે કે આ પોડકાસ્ટ છે, આ જે માહિતી અહીંયાથી 1 કલાકની અંદર આપવામાં આવી છે એને તમારે ફૂલ્લી જોવાની છે અને એક વ્યક્તિ સુધી પહોંચાડવામાં તમારો સપોર્ટ મારે જોઈએ છે. ખૂબ જ ઉપયોગી માહિતી છે અને આ માહિતી દરેક ઘર સુધી, દરેક વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ કે જેથી કરીને આપણે વિશ્વ કલ્યાણ તરફ આગળ વધી શકીએ અને આપણા ભારત દેશને આપણે સ્વસ્થ બનાવી શકીએ. સો વધુમાં જો કોઈને ડોક્ટર સાહેબનો સંપર્ક કરવો હોય તો એમનું જે નિર્વાણા લાઈફ ટ્રેનિંગ છે, બરાબર છે, ત્યાં તમે નીચે સંપર્ક કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં એમની કોન્ટેક્ટ ડિટેલ્સ, એડ્રેસ બધું આપેલું છે. સો મેક્સિમમ લોકો સુધી શેર કરો. થેન્ક યુ વેરી મચ.